જય માતાજી મિત્રો, તમે કેમ છો? તમે બધા મજામાં જશો, હું પણ મજામાં છું. અને આ મારો પહેલો બ્લોગ છે. તમે સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ શેર બધું કરજો. અને મિત્રો, અટાણા અમારે ગામમાં વરસાદ થઈ ગયો છે અને ખોળ પાંચવા મહિનો છે. અને તમને નજારો દેખાડી દઈએ એકવાર. જો આ ખડ પાકે છે, હજી ખડ પાકી જાય પછી આપણે આમાં ભેંસું ચારવાની છે. જોઈ લ્યો, આ અમારો ભરાઈ ગયું છે, પૂર નીકળી ગઈ હતી. હવે આ પહેલો વરસાદ છે, બીજો વરસાદ વરસે પછી આ જમીન ધરાય. હજી ધરાણી નથી જમીન. હવે પછી મળીએ થોડીક વારમાં. જો મિત્રો, અમારો આ ખોળ પાકે છે, હજી આ પાકી જાય પછી આપણે આમાં 8-10 દીમાં ભેંસું ચારવાની છે મિત્રો. હવે આમાં આપણે ભેંસું ચારી લેશું. હવે ઉનાળો આખો વિચાર્યું ને ચરો મળ્યો નથી નીરો. જો મિત્રો, આપણો ખોળ છે, ખોળ પાકમાં મને 8 દીની વાર છે, પછી પાકી જાય પછી આપણે ભેહું ચારવાની છે. જો ભેહું અને અહીંયા આપણે માંધી હતી એટલે કે આ દરિયો છે ને ભરાઈ ગઈ હતી. હવે આ ખાલી થવા આવી છે. બીજો વરસાદ વરસે પછી પૂર આખી નીકળશે. પહેલી પૂર તો નીકળી ગઈ, પણ હવે બીજો વરસાદ આવે એટલે અહીંયા ભેહું મારી દીધી એમ કે કીચડ ના થાય. હા, જય માતાજી. હવે પછી મળીએ. જય માતાજી. હવે મિત્રો, જો આ આપણો ઘર પાકવા મને છે અને આપણો આ ઘર છે. હવે તમને દેખાડીએ અમારી ભેંસો. અમારી ભેંસોને અમારી 2 જ ભેંસ છે. જો આ મારી ખડેલી છે ભગર. મિત્રો, જો અમારી એક ભગર પાડી છે. મિત્રો, જો અમારી આ ભગર પાડી છે અને એક આ ભેંસ છે. આ બતાવો ભેંસ. અમારે 2 ભેંસ છે મિત્રો. 2 ભેંસ. આ એક ભગર પાડી, આનું નામ છે કુરી, આનું નામ છે ભગર. હવે આપણે ખોળ પાકી જાય પછી આ ભેંસને ચારવાનું છે. આપણો તમને ઓલો બતાવ્યો ને, અને પછી એને ઘીમાં નાખવાની મજા કરવાની છે. આ અમારો છેલ્લો છે, એમાં નાખવાની અને મજા કરવાની. હવે તમને પછી મજાનો નજારો પછી દેખાડશું. હવે જય અને આપણો ખડ દેખાડી દઈએ, એમાં અમારો કપાસ દેખાડી દઈએ. જો મિત્રો, આ અમારો કપાસ છે. આ 6 વીઘાનો કપાસ છે, 6 વીઘાની માંડવી છે મિત્રો. હવે જો સામે અમારી માંડવી છે અને અહીંયા અમારો કપાસ છે. સામે ઓલી માંડવી છે, સામે દેખાય ને એ અમારી માંડવી છે અને આ અમારો કપાસ છે. હવે મિત્રો, આપણો કપાન માંડી તમારે જોઈ લીધું હશે. હવે આ અમારો વિપુલભાઈ છે, બીજા શરણાઈ છે. જો મિત્રો, હવે આપણો ઘર પાકવાનો છે. 8 દીમાં પછી ચારવાનું છે અને મજા છે. અને તમારે સપોર્ટ ફૂલ કરવાનું છે એટલે અમારો વિડીયો વ્યૂ આવે તો અમે બ્લોગ નાખશું કે નહીં નાખશું. તમે અમને સપોર્ટ કરવાનો છે. જેટલું થાય એટલું સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.